लैलीन पराभक्तिमा सर्व विभावो तजशे विभाव तजी श्री રાજચંદ્રજી સ્વભાવ મગ્ન થયા છે. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માઓને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓ મિત્રોને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર અને પ્રત્યેક શુદ્ધાત્માને નમસ્કાર. સ્વરૂપ તપન માટે તપી રહેલા તપસ્વીઓને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 954 ઈચ્છે છે જે જોગીજન અંતિમ સંદેશો 14મા ગુણસ્થાને કે પહોંચી જવા માટે 14 કડીનો અપૂર્વ અમર અંતિમ સંદેશ આપતું પદ. હમણાં જ ભક્તિ કરી શુદ્ધ સહજાત્મ સ્વરૂપની સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની ધૂન લગાવી મંત્ર સ્મરણ કર્યો. આ શુદ્ધ સહજ સ્વરૂપની પ્રાપ્તિ માટે જે કંઈ છે તે છે અને તે પ્રાપ્ત કરવું છે. તો વ્યવહાર સે હે દેવજીન નીચે સે હે આપ. તો વ્યવહારથી 4 શરણાની પણ વાત કરી, ભાવ કર્યો અને આખરે તો પોતે પોતાના શુદ્ધાત્માનું શરણ લેવાનું છે, શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે અને શુદ્ધાત્મા ભાવના ભાવવાની છે. એનું લક્ષ્ય કરાવવા માટે પરમ કૃપાળુ દેવે આવી કરુણા કરી, આ કાળમાં કરી, આપણા માટે કરી. આપણે યથાશક્તિ સમજવાનો પ્રયત્ન કરીએ. 11 કડી સુધી તો થોડી ઘણી વિચારણા કરી. ત્યાર પછીની કડી છે આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. આવીએ બહુ સમદેશમાં. દરરોજ ચાલતા શીખ્યા ત્યારથી કંઈક ને કંઈક થોડું ઘણું તો ચાલીએ છીએ, ઘરમાં કે ઘરની બહાર, મોટે ભાગે ઘરની બહાર પણ ખરું. અનુભવની વાત છે, આપણા અનુભવની વાત છે કે સૂર્ય માથા પર તપતો હોય ત્યારે પણ ચાલવાનો પ્રસંગ દરરોજ નહીં તો પણ આજ સુધીના જીવનમાં અનેક વાર આપણને આવ્યો છે. જોકે છેલ્લા થોડાક વર્ષથી હવામાનની એવી વિચિત્રતા છે એટલે કહેવું કડવું મુશ્કેલ છે. તેમ છતાં જે છે તે છે. વસ્તુ સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. તો સૂર્ય બરાબર મધ્યમાં તપતો હોય તેને આપણે મધ્યાહ્ન કહીએ. અન્ન દિવસ મધ્ય વચ્ચે તપે છે તે મધ્યાહ્ન, આપણી ભાષામાં ખરે બપોરે. માથા પર સૂર્ય સીધી લીટીએ ઊંચે તપતો હોય ત્યારે જેના પર ચાલીએ છીએ તે ધરતી કે પૃથ્વી કે ભૂમિ, આપણું માથું, શરીર અને ઉપર રહેલો સૂર્ય મહારાજા એક સમદિશામાં સમદેશમાં આવે છે. સમદેશ શબ્દ સાંભળીને ગભરાઈ જવાનું નથી, આપણી સાથે વણાઈ ગયેલી વાત છે. આપણો અનુભવ ખરો. મારે પણ આપણી પાસેથી કંઈક પર્યુષણ છે, આરાધના ઉપાસનાના દિવસો છે, જાણવું, શીખવું, સમજવું છે. આમાં ભૂલ હોય તો જરૂર કહેજો. આપનો અનુભવ જુદો પણ હોય તો કહેવાની સંપૂર્ણ છૂટ છે. તો આપણે જ્યારે ચાલતા હોઈએ મધ્યાહ્ને ત્યારે જો સૂર્ય, પૃથ્વી અને આપણું શરીર, પગ, માથું જે કોતે એ ત્રણેય સીધી લીટીમાં હોય, એને સમદેશમાં કહ્યું, સમસ્થાનમાં કહ્યું, ત્યારે શું થાય છે તો કે પડછાયો પડે કે ન પડે? આ મારો પ્રશ્ન છે. ન પડે. ત્રણેય સીધી લીટીમાં હોય ત્યારે આપણો પડછાયો પડે નહીં. અને પડછાયો ન પડે તો એમ થાય કે તો ત્યારે શું સિદ્ધાંત ફરી ગયો?
જે પ્રોસેસ થાય છે તે તો થાય છે. તો પડછાયો ન પડ્યો તો કે પડે પણ દેખાય નહીં. શું કામ ન દેખાય? એનું અસ્તિત્વ તો છે. તો કે સીધી લીટીમાં, સમદેશમાં, સમસ્થાનમાં હોવાથી એ છાયા પડછાયો પણ આપણા પગમાં, ચરણ કમળમાં પડી જાય છે. માથા ઉપર પડતો હોય અને આપણી જ ઉપર એ પડી જાય છે. હવે એને એમ કહેવું હોય આપણી ભાષામાં કે છાયા પડછાયો નથી પડતો તો બહુ વાંધો નથી, સમજવા માટે એમ ખરું, પણ એનું અસ્તિત્વ નથી એમ નથી. એ પડછાયો છે ખરો. અહીં પડછાયાને જ્ઞાની ભગવંત છાયા કહેતા હોય છે. પ્રતિબિંબ પણ નહીં અને પડછાયો પણ નહીં, એકલું છાયા. એ અજીવ છે, જળ છે અને એના પણ પૂતગલ છે. અને કૃપાદેવે વચનામૃતજીમાં મૂકેલું છે કે અરીસો પણ અમુક તત્વનું બનેલું દ્રવ્ય છે, પદાર્થ છે, વસ્તુ છે. અમુક તત્વનું લખીને મૂકી દીધું છે. એમાં આપણે છાયા પૂતગલ ઉમેરી દેવાનું છે. સિદ્ધાંત જેવો છે, આપ તો વધારે જાણો, વિજ્ઞાન સાથે ઘણી કુસ્તી મસ્તી કરી હોય, આમ પણ ઘણું વિશેષ વાંચન ધરાવતા હોય, આમ પણ અનુભવભૂત હોય, એટલે ખબર હોય. તેમ છતાં આજે કહી દઉં કે પ્રકાશનું કેન્દ્ર અને પદાર્થ એક જ દિશામાં, એક જ સમાન લીટીમાં આવે એટલે પદાર્થની છાયા તેમાં જ સમાઈ જાય છે. આ ખરેખર સિદ્ધાંત છે. આકાશના પ્રદેશોની સમપંક્તિ કે સમશ્રેણી કહીએ ત્યારે જીવ, જ્યારે આત્મા એક દેહનો ત્યાગ કરીને બીજી જગ્યાએ જન્મ લેવાનો હોય છે, ત્યારે કેટલાક જીવો, સંસારી જીવો, હજી મોક્ષને પામ્યા નથી તેવા જીવો 1, 2, 3, 4 સમય સુધી ક્યાંક ક્યાંક વળાંક લે છે. એક સમયમાં થઈ જાય છે. આંખના પલકારામાં તો અસંખ્યાત સમય વયા જાય છે, પણ એને 2-3 ટર્ન આવવાના હોય તો આવે છે. અને સિદ્ધ પદને પહોંચવાનો જે પ્રયાસ તો નથી, એફર્ટલેસ છે ત્યાં, પણ જે પામતો જે આત્મા પહોંચે છે એ ક્યાં જાય છે, કેવી રીતે જાય છે? તો કે સમશ્રેણીમાં છે. આકાશના પ્રદેશોની સમશ્રેણી કહો, સમપંક્તિ કહો, સમદેશ કહો, સમસ્થાન કહો, બધું એક. હવે સૂર્ય મહારાજા, આ તો ખરા બપોરની વાત થઈ, પણ સવારે કે સાંજે, એટલે કે ખરા બપોર સિવાયનો કોઈ પણ સમય, એટલે સવાર સાંજ, ત્યારે શું કરે છે? ત્યારે આપણો પડછાયો પડે, આપણે જોઈ શકીએ, બીજા પણ જોઈ શકીએ. એ કેમ પડછાયો પડે છે? તો કે ત્યારે છાયા નાની મોટી રીતે સંકોચ વિસ્તાર પામે છે. તેમ મન પણ રાગ દ્વેષ, ઇષ્ટ અનિષ્ટ, શુભ અશુભ, વિષમ પરિણતિ, વિષમ ભાવ કર્યા કરે છે. એટલે પડછાયા પડતા હોય એવી રીતે જે કંઈ શુભાશુભ ભાવોની છાયા પ્રતિછાયા થયા કરે છે, જન્મ મરણ ચાલ્યા કરે છે અને સંસારનો પાર આવતો નથી. એ મનજી ભાઈ એનું કામ, એનો રોલ પૂરેપૂરો બજાવે છે. એટલે આ બધું થાય છે. જો સમશ્રેણીમાં રહેવું હોય, ખરે બપોરે પડછાયો નથી પડતો કે સમાઈ જાય છે, તો આ શુભાશુભ કે ઇષ્ટ અનિષ્ટ ભાવો કે વિકલ્પો થાય છે. ત્યારે જો આપણે ન કરીએ તો છીએ તે પામ્યા, જ્યાં છીએ ત્યાં રહી જઈએ, પોતાના સ્વરૂપમાં આવે, પોતાના સ્વભાવમાં આવે. સૂર્ય જ્યારે વચ્ચોવચ્ચ મધ્યમાં હતો, આપણે કલ્પના જ કરી લેવાની છે, માથા પર તપતો એમ, તો એને આજુબાજુ ક્યાંય ખૂણો કે બાજુ પડતા નથી. એ વખતે કોર્નર કે અમુક એંગલ થતો નથી, બરાબર સીધી લીટીમાં વચ્ચે છે, માટે આ છાયા કે પ્રતિછાયા પડતી નથી. એટલે આપણે પણ જો સમપરિણતિમાં હોઈએ, સમભાવમાં હોઈએ, પ્રભુ શ્રીજીના બોધમાં વારંવાર આવે કે જીવ ક્યાં રહે છે? સ્વભાવમાં રહે છે. સ્વભાવ ન સમજાય તો જીવ સમભાવ સમજાય છે. પરિણતિ સમ છે ને કે વિષમ છે? તો કે સમતા અને સમભાવ અને સામાયિક અનંતકાળથી કરીએ છીએ, ઘણીવાર કર્યું, એટલે એ શબ્દોથી પરિચિત છે. આ જીવનનો પણ કંઈક અભ્યાસ છે. પણ દેવચંદ્રજી મહારાજ કહે કે 3 કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ ન સાધ્યો, સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર ગતિમાં હે. પણ છતાં અમને શબ્દથી કંઈક લક્ષ થાય છે, ભાવ થાય છે, ભાન થાય છે કે ભગવાનનો બોધ આ સમપરિણતિનો છે, સમપણે રહેવાનો છે. બંને લીટીની સાથે વાત આવી ગઈ કે તેમ આવીએ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. તો આ તો વાત પૂરી થઈ ગઈ. આટલી જ વાત હતી આપણે 10 સેકન્ડની, કે આટલું સમજી જઈએ એટલે આપણે સ્વભાવમાં પરિણમી જઈએ. તો કે ના, જવું તો જોઈએ, પણ થતું કેમ નથી? તો કે આત્મા પરમાત્માની એકતા અને સદગુરુની કૃપા, આ ત્રણેયનો મેળ નથી પડતો. જેમ સૂર્ય, પૃથ્વી અને આપણું શરીર, પગ, માથું, એ 3 જેમ એક લીટીમાં આવે છે, એક પ્રદેશમાં આવે છે, એમાં ત્રણેયનો મેળ કાં તો સદગુરુની કૃપા નથી, ગુરુગમ નથી,
કાં તો આપણે સદગુરુ પર એટલો પ્રેમ નથી, એટલે એકતા ભાવ નથી, પરમાત્મા ભાવ નથી. આમ ક્યાંક ક્યાંક ખામી ખોટ આવી જાય છે અને આપણે પરિણમી શકતા નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા, એ ત્રણે અભેદ પરિણામે રે તે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કરી વૃત્તિ અખંડ સન્મુખ, આ સતની સમક્ષ રહીને, સ્વભાવ સન્મુખ થઈને, મોક્ષ સન્મુખ થઈને, મોક્ષ જ જોઈએ છે, માત્ર મોક્ષ અભિલાષ છે. અને એના પાયામાં જે કશાયની ઉપશાંતતા, ત્યાગ અને વૈરાગ્યનું બળ જોઈએ. કાં તો તે નથી, કાં તો હું આત્મા છું એ ઉપયોગની જાગૃતિ નથી, કાં તો ભગવાનના વચનનું બોધબળ નથી. આ ત્રણેય વસ્તુનો મેળ પડતો નથી અને એટલે હજુ પણ આપણે પરિભ્રમણમાં છીએ, અગર તો ભાનમાં આવ્યા નથી. માત્ર જીનાગમમાં જ આવા છે એવું નથી. ઉપનિષદકારોએ પણ જુદી જુદી રીતે પ્રયત્ન તો કર્યો છે. આત્માની જાંચ, ખોજ, તપાસ તો તેમાંય છે. ગુરુ શિષ્યના સંવાદ દ્વારા એમાં પણ જિજ્ઞાસા તો ઘણી છે આત્મતત્વને જાણવાની, પણ આર પાર જવું જોઈએ. ત્યાં કંઈક કંઈક નહીં જેવા ભેદાંતર થાય અને મુશ્કેલી ઊભી થઈ જાય છે, અથવા આપણને લક્ષ્ય થતો નથી. પણ જો ખરેખર વિચાર કરવા જઈએ તો એમાં પણ આ વાત ક્યાંક મૂકેલી છે. ક્યાં મૂકી છે? આખો દરિયો તો આપણે પી શકવાના નથી. તો કે અત્યાર સુધીની 11 ગાથા લીધી, એમાં છેલ્લે મૂક્યું કે ચિત્ત લોભ. ત્યાં સુધી તો આવી ગયા. ક્રોધમાન માયા લોભ, એમાં છેલ્લો લોભ કશાઈ જાય. એ લોભ કશાઈના કીટાણુ, કીટીકરણની પ્રક્રિયા થાય એ પણ જાય. તો પછી શું રહ્યું? તો કે વિષય પ્રત્યેની આસક્તિ ઘટી જતા, લગભગ ક્ષીણ થતા, હૃદયમાં આત્મામાં રહેલું મન, હવે થોડીક વેદાંતની પરિભાષા છે, એ મનનું મનપણું નીકળી જાય છે અને મનસાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે. મનથી પણ પર, મનસાતીત. મનસા એટલે મન વડે, મનસા વૈસા કાયસા રોજ બોલીએ છીએ તે. અને આ મનસાતીત, કલ્પનાતીત કહીએ છીએ, મનસાતીત અવસ્થાને પહોંચાય છે. અને મનસાતીત અવસ્થામાં આવે છે એટલે જીવ ઉન્મની ભાવને પામે છે. મન છે છતાં મનથી અધ્ધર ઉપર બેસે છે. આસન છે પણ આસનથી અધ્ધર બેસે છે. જે કંઈ ભાવ બીજા જીવો કરે છે એનાથી પોતે જરા જુદો, સારો, ઊંચો, તટસ્થ રહીને ભાવ કરે છે, એટલે એને ઉદાસીન કહ્યો, ઊંચા આસને બેઠેલો છે. તો અહીંયા એ કહ્યું કે ઉન્મની ભાવને પામે છે, મનસાતીત અવસ્થાને પામે છે. કહેવાનું તાત્પર્ય કે મનસાતીત અવસ્થા કયો, ઉન્મની ભાવ કયો, કે સ્વભાવ કયો, કે બીજા સમય સારજીમાં મૂકેલા લગભગ 150 શબ્દ આવે, બીજા જીના ગમના કાઢો તો એથી પણ અધિક નીકળે. આ બધા જ શબ્દોને એક જ કેવું છે, એક જ ભાવ, એક જ પરિણામ, એક જ ફળ. તું છો ત્યાં રહે, છો ત્યાં વસ, છો તે પામ, છીએ ત્યાં રહીએ, છીએ તે પામીએ પ્રભુનો બોધ. હેમચંદ્રાચાર્યજી થઈ ગયા ખરું. એમણે યોગ શાસ્ત્ર લખ્યું. આ યોગનું પદ છે સયોગ અયોગ થવાની એટલે વાત છે. એના 12મા પ્રકાશમાં એમણે અમનસ્ક યોગ મૂક્યો. અમનસ્ક, મન છે છતાં મસ્તક અને મસ્તિષ્ક એટલે બુદ્ધિ, મત, અભિપ્રાય કામ ન આપે, થંભી જાય, અટકી જાય, તેનું નામ અમનસ્ક યોગ. મનનું કંઈ ઓપરેશન થતું નથી, મન એ રીતે શોધી શકાયું નથી, એટલે બહાર કાઢીને મૂકી દેવાય એમ છે નહીં, અને એમ કરાય પણ નહીં. કર વિચાર તો પામ કહ્યું છે, એટલે એ તો જરૂરી છે, જોઈએ છે. પણ અમનસ્ક યોગમાં શું થાય? તો કે જેણે જીવનમાં ક્યારેક કદાચ કોઈ વાર કેળ ફૂટતી જોઈ હોય, કાચા કેળા, કેળનું વૃક્ષ, તો જોયું હશે કે કેળનું ફળ એક વખત લાગે પછી બીજી વખત લાગે નહીં. ખરી વાત? જેમ વાંસનું કેટલુંક છે એમ કેળની વાત છે. એ જોયું હોય કે નહીં, પણ ભગવાનનો બોધ એવો કે આપણને જે 5 ઇન્દ્રિય આપી છે, વેદાંતની ભાષાથી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આપણે 5 ઇન્દ્રિય કહીએ છીએ. તે કાયા, જીભ, નાક, આંખ ને કાન, સીધી સાદી રીતે કહું તો એ 5 ઇન્દ્રિય રૂપી પાંદડા, મનરૂપી કંદ, અવિદ્યા રૂપી કેળ. અહીંયા અવિદ્યા, અજ્ઞાન એટલે બીજું કાંઈ નહીં પણ મિથ્યાત્વ.
એ એક વખત ફળ આપે છે, પછી બીજી વખત આપતી નથી, એટલે એને ફળ લાગતું નથી. એવી રીતે હે ભગવંત, આપનો સદબોધ લાગી જાય, વાત સમજમાં આવી જાય, અમારામાં પણ કઈ વૈરાગ્ય ઉપશમનું બોધ આવી જાય, અને અમને જો આવી પરિણતિ થઈ જાય તો હવે તારા ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર, કોઈ ન બાંધે હો રાજરાજેશ્વર. આ અર્થમાં છે કે હવે અમને કર્મ લાગતા નથી, જે લાગે છે એ નહીં જેવા લાગે છે. અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવથી, સ્વભાવનું થતા ભાન તૂટે કર્મ નિસંતતિ. સતત જીવ જે સંકલ્પ વિકલ્પ રૂપી કર્મ બાંધ્યા જ કરે છે, એમાં ક્યાંક એને વિરામ આવે છે, પોઝ આવે છે, અને એ કહે છે કે હવે હું કર્મ બાંધતો નથી. એને બંધક છતાં અબંધક કયો. એ ક્યારે થાય છે તો કે આ કેળના વૃક્ષની જેમ મન હોવા છતાં અમનસ્ક યોગ પ્રગટે છે, ત્યારે એને કહેવાય કે આ તે કર્મ ન બાંધ્યા. હવે મુખ્ય વાત આવી કે આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. હવે સ્વભાવ શું? પહેલા કોઈ વાર કહ્યું હશે, ફરી કહેવાય જાય છે કે આ પ્રકૃતિ આવી છે, આની પ્રકૃતિ ક્રોધી છે, આની પ્રકૃતિ માની છે, આની લોભી છે. એ પ્રકૃતિ ખરી, પણ એ પ્રકૃતિ જુદી. એને અત્યારે ઘડીભર આપણે બાજુ પર મૂકી દઈએ કે એનો સ્વભાવ આવો છે. અહીંયા સ્વભાવ કહેતા જીવનો પોતાનો અસાધારણ લક્ષણ, ગુણ કે ઉપયોગ, કુદરતી રીતે મળેલો ગુણ. મીઠું ખારું જ કેમ હોય કે હવે ગળ્યું નીકળું છે કહી દેવું? નહીં, મીઠું એટલે ખારું જ, અને સાકર એટલે ગળ પણ હોય જ, ગોળ ગળ્યો જ. એમાં તો હજી કદાચ ખારાશ લાવો, પણ આ જે ગળાશ અને ખારાશ પરથી સમજવા જેવું છે કે કુદરતી રીતે જ એને મળેલો ગુણ કે લક્ષણ એનો સ્વભાવ છે. આત્માને શું મળ્યો છે કુદરતી રીતે પહેલેથી જ? તો કે આત્માને જે મળ્યો છે તેનો આત્મ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, ચેતન સ્વભાવ. અને તે સ્વભાવ, તેમાં રહેવું તે ધર્મ. વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, વસ્તુનો ધર્મ તે તેનો સ્વભાવ. કાર્તિકેય સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાં કેટલી ટૂંકીને ટચ વાત છે. ટૂંકું ટચ ને ચોખ્ખું ચણક બોલીએ એટલું જ છે, આમાં બીજું કાંઈ નથી. સમયસારજીમાં એમ કહે, સ્વ અને ભાવ, સ્વ પોતે, ભૂ એટલે હોવું અને થવું. સ્વનું ભવન, પોતે જ્યાં રહે છે ત્યાં, પોતે જે હોયા કરે છે, થયા કરે છે, પોતાનું અસ્તિત્વ છે, તે જ સ્વભાવ છે. આપણી અત્યારે કોઈ જાતની વળગણા છે, ઘરના બહારના બધા વિકલ્પ મૂકીને મનમાં કરો તો વાંધો નથી, મને વાંધો નથી, કારણ કે આમ પણ ચાલવાનું નથી અમારું. પોતાનું પોતાના મન પર ન ચાલતું હોય તો બીજાનું તો ક્યાંથી ચાલે? બહુ સમજવા જેવી વાત છે. તો કે પોતે જે સ્વરૂપે છે તે હોયા કરે, થયા કરે, એના ભાવમાં રહ્યા કરે, તો એ સ્વભાવ છે. અને સ્વભાવ વિના કંઈ થઈ શકતું નથી. અને સ્વભાવને કોઈનો આધાર, અવલંબન, અપેક્ષા નથી. સ્વભાવ નિરપેક્ષ છે, સ્વભાવ સ્વતંત્ર છે. બીજી બધી વસ્તુને સ્વભાવનો આધાર છે, અવલંબન છે, અપેક્ષા છે, પણ સ્વભાવને કોઈનું અવલંબન, અપેક્ષા, આધાર નથી. નિયમસારમાં કે ગાથા મૂકી કે સ્વભાવના ફલકમાં બધું જ તરે છે. બહુ સુંદર વાત મૂકી. આ આપણી સાથે વણાયેલો છે. આપણું અત્યારે અસ્તિત્વ છે કે નહીં છે, આપણું સ્વરૂપ છે કે નહીં છે, આપણો સ્વભાવ છે કે નહીં, બધું છે. છીએ ત્યાં જ, બેઠા છીએ ત્યાં જ છે, ઊભા હોય તો ત્યાં જ છે, ચાલતા હોય તો ત્યાં જ છે. એક પ્રદેશ પણ સત અસમીપ નથી, ભગવાન કહે છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી, અને દૂર લાગે છે એ જ જીવનો મોહ છે. જો તો ખરા આપણી વાત, અને આપણને ગળે ઉતરે નહીં, ગમે નહીં, સાંભળવી ન ગમે, સમજવી ન ગમે, અઘરું લાગે. રવિવારે ક્યાં આવી ગયા, ફસાઈ ગયા. કશાય પ્રભૃત અંતરંગ કારણ તે વસ્તુનો સ્વભાવ. ત્યાં અંતરંગ કારણ કહ્યું, આ બહારની વસ્તુ નથી પણ અંતરંગ કારણ છે. ધૌલાજી, ષટખંડાગમ ધૌલાજી, 12મો વિભાગ, 12મું પુસ્તક, એમાં પણ કહે કે વસ્તુનો ભીતરી ગુણ જે બાહ્ય પરિસ્થિતિ પર અવલંબિત, આધારિત નથી, પણ અંતરંગ સ્વભાવ છે, અંતરંગ કારણ છે. અને એની આ બધી વાત છે. પ્રવચન સાર, દ્રવ્યની ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા, એ ત્રણેયની એકતા. ત્રણેયની એકતા થાય પેલું તો વાંચતા જ એમ થાય, તો કે થાય ને. જ્ઞાન દર્શન ચારિત્રની એકતા કહો તો ઉત્પાદ, વ્યય, દ્રવ્યની એકતા ને એક જ છે. એકતા રૂપ
સ્વરૂપ એનું જે પરિણામ છે તે સ્વભાવ છે. સ્વભાવમાં ક્યાંય તર્ક દલીલ થાય? વ્યવહારમાં એમ બોલાય કે પ્રકૃતિ ને પ્રાણ સાથે જાય, નો આર્ગ્યુમેન્ટ્સ, એનો સ્વભાવ જ એવો છે એમ. એટલે આપણે વાત પડતી મૂકીએ, પણ પહેલેથી નથી મૂકતા. પહેલા દુનિયા આખી દોડીએ, મુલાકાખામાં ફરીએ, થાય તેટલા સંકલ્પ વિકલ્પ, શુભાશુભ ભાવ, ચર્ચા વિચારણા બધું કરીએ, પછી છેલ્લે કહીએ કે જેવો જેનો સ્વભાવ. પહેલેથી જ જો ખબર હોય અને માની લીધું હોય તો એટલા સંકલ્પ વિકલ્પ ન થાય. એટલે ત્યાં શું કહ્યું કે કોઈ દલીલ બુદ્ધિ તર્કને પ્રવેશ નથી. આપતો મીમાંસા જેવામાં આપણે મૂકી દીધું છે સમંત ભદ્રાચાર્ય કે સ્વભાવ અતર્ક ગોચર છે. આ એટલા માટે કહેવાય છે, આ રેફરન્સીસ એટલા માટે અપાય છે કે આપણા ઘરની વાત નથી, છે આપણી પોતાની વાત, આપણા ઘરમાં જવાની વાત, આપણા ભગવાને કરીને બતાવ્યું છે આ કાળમાં એની છે. અનંતા જ્ઞાનીએ નહીં પણ એક એક જ્ઞાનીએ જેની સાક્ષી આપી છે, આપવી જ પડે. અને પોતાના સ્વરૂપની વાત અને છતાં છુપાવીને બેઠો છે. માયલો માયલાને ન જાણે, માયલો માયલાને ઓળખે નહીં. અંતર એમ નથી કહી શકતું કે અંતર્ભેદ થયો કે અંતરાત્મા થયો તું બહિરાત્મામાંથી. કેમ એમ? આમ કેમ છે? આ આપણી હાલત આવી કેમ છે? આપણે બકરા નથી, આપણે સિંહ છીએ. જો કે ભગવંતે તો સિંહ કે બકરાની પર્યાય દ્રષ્ટિમાં જવાની પણ ના કહી કે ક્ષુલક જંતુ જોઈને કરુણા જરૂર રાખવી, પણ એ તો નાનકડું જીવડું અને હું તો એને ધારું તે કરી શકું. ત્યાં આપણને અભિમાન કહ્યું કે મને મનુષ્ય પર્યાયનું અભિમાન છે અને સામું જંતુ છે એ મનુષ્ય નથી, કોઈ પણ તિર્યંચ ગતિનું છે કે વનસ્પતિ સૃષ્ટિનું છે એવો ભાવ. તો આને પણ ભગવાને કીધું કે તે આત્મા ન જોયો, સર્વ જીવ છે સિદ્ધ સમ એમ નહીં જોયો. ભલે આપણે બોલીએ કે એ બિચારો જીવ છે, પણ બિચારો આવ્યું ને પાછું ત્યાં. એ સિદ્ધાત્મા જેટલી શક્તિ દૃષ્ટિ ધરાવે છે પણ અત્યારે નથી. તો અત્યારે તો આપણામાં ક્યાં છે એમ જોવા જઈએ તો બધા સરખા જ થયા. પણ એ વખતે એવો જો ભાવ થયો કે સર્વ જીવ છે સિદ્ધ સમ, તો આપણને અંશે પણ લક્ષ જરૂર થયો, જે સામા જીવ કે જંતુને નથી. આટલો ફરક. તો આપણે વાત કરતા હતા કે આ બધા સંદર્ભથી સમજાય છે કે સ્વભાવ, તારી માયા, તારું માન, તારું મહત્વ, તારી મોટાઈ, તારું ગૌરવ, તારી ગરિમા, તારા વિના કંઈ નહીં, તું નહીં તો કુછ ભી નહીં. જે કંઈ છે તે સ્વભાવ છે, સ્વભાવથી થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાજી એમાં એક અધ્યાયમાં એવું ક્યાંય આવે છે કે સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. સ્વભાવ એ જ અધ્યાત્મ અને અધ્યાત્મ એ જ સ્વભાવ. કેવી રીતે અધ્યાત્મ અને સ્વભાવ સરખા હોય? જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેને અધ્યાત્મ કહીએ રે, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તે અધ્યાત્મ લઈએ રે. શ્યાંસનાથ ભગવાનના સ્તવનમાં શ્રી આનંદગંજી મહારાજ કહે છે, યોગીરાજ આનંદગંજી મહારાજ, દિગંબર આચાર્ય હોય કે શ્વેતાંબર આચાર્ય હોય, નમસ્કાર છે. આપણા બધાએ આપણને સ્વભાવનો લક્ષ્ય કરવા તો કહ્યું જ છે કે જે ક્રિયા અનુષ્ઠાન કરીને નિજ સ્વરૂપની સિદ્ધિ ન થઈ તો તેને અમે અધ્યાત્મ કહેતા નથી, પણ જે ક્રિયા અનુષ્ઠાનથી સ્વરૂપની સિદ્ધિ થઈને સ્વરૂપને સાધ્યો, સ્વભાવને સાધ્યો, તો અમે તેને અધ્યાત્મ કહીએ છીએ. અને એ જ એનો સ્વભાવ છે. ધર્મ એ જ સ્વભાવ, સ્વભાવે જ ધર્મ. આ રીતે આપણને સમજાય છે. પાછી દ્રવ્ય પર્યાયને ગુણની વાત આવે તો કે ઉપશમ, ક્ષય, ક્ષોપશમ અને ક્ષાયિક એ બધા ભાવો છે એને પણ નાની ભગવંતોએ પરભાવ અને પરદ્રવ્ય કહી દીધા. કેમ કે પર્યાયમાંથી પર્યાય પ્રગટતી નથી, માટે એક શુદ્ધ સ્વભાવ એ જ આદેય છે, એ જ ઉપાદેય છે. એના જ આદર, માન અને સત્કાર કરવા જેવા છે. આ વ્યવહારના શબ્દ બહુ મજાના છે, આદર અને સત્કાર. જે સત છે એનો જ સત્કાર કરવાનો છે, જે સત છે એને જ માન આપવાનું છે. જે આદરવા યોગ્ય છે, હે જ્ઞેય ને ઉપાદેયની ત્રિપદી જુઓ તો આદરવા યોગ્ય, આદર કરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય તે શું છે? તો કે એ તો એક આત્મતત્વ જ છે. યશો વિજયજી મહારાજ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ લખ્યો છે. આપણે શ્રીપાળ રાજાનો રાસ વાંચીએ, સાંભળીએ. સમરાદિત્ય કેવલીનો રાસ વાંચીએ, સાંભળીએ. બીજા તો અનેક રાસ આપણને ખબર. પરદેશી રાજાનો રાસ આવે, બહુ સારી વાત છે. બધામાંથી બોધ લેવાનો છે. પણ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ લખવો એટલે જેવી તેવી વાત નથી. 300 વર્ષ પહેલા થઈ ગયા, પણ બહુ મજાનો છે.
તકલીફ ક્યાં પડે કે 300 વર્ષ પહેલાની ગુજરાતી એટલે જરા તકલીફ થાય. એમણે શું લખ્યું? બધા શાસ્ત્રોનો સાર શું આપ્યો? તો કે શ્રુતના દરિયામાં ઊંડું અવગાહન કરીને હું તો એટલું જ કહું કે ભક્તિ એ ભાગવતી બીજ છે, એના વિના કાંઈ નથી. ભલે મેં આટલો શ્રુત સમુદ્ર પીધો, છેલ્લે ભક્તિ પર આવ્યા. જોકે શ્રુત એ પણ ભક્તિ જ છે, છતાં એમણે ભક્તિ ઉપર ભાર મૂક્યો. અને બીજું એક વચન શું કહ્યું? તો કે સ્વભાવ લાભા કિમપી પ્રાપ્તવ્યમ ન અવશિષ્યતે. જો તને જેવું સ્વભાવનું ભાન થયું કે લાભ થયો, તો હવે તારે બીજું કાંઈ કરવા પણ રહેતું નથી, કાંઈ જ શેષ વધતી નથી, કાંઈ બાકી રહેતું નથી. તે બધું જ કરી છૂટ્યો. આપણો ભગવાન પણ આપણને એમ જ કહે છે કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, માત્ર તેનું ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે અને તે જ મોક્ષ છે. માત્ર સંગના યોગે જીવ સહજ સ્વરૂપ ભૂલ્યો છે, માટે પ્રગટ્યું નથી અને તેનું ભાન કરાવે છે. માટે કહીએ છીએ કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. એ જ અરસામાં એક દેવચંદ્રજી મહારાજ થઈ ગયા. જેમ આનંદનજી મહારાજના સ્તવન ગાઈએ, યશોવિજયજી મહારાજના ગાઈએ, તેમ દેવચંદ્રજી મહારાજ છે. એમ કહેવાય છે કે એક અવતારી પુરુષ થયા. એમને એક જ પૂર્વનું પણ જ્ઞાન હતું પૂરેપૂરું. આપણે 14 પૂર્વની વાત કરતા હતા ત્યારે કહેવાનું હતું, આજે કહું કે એક પૂર્વનું જ્ઞાન 300 વર્ષ પહેલા કોઈ જીવને હોય, પૂર્વધારી કહેવાય. એ કેટલી અદ્ભુત વાત કહેવાય આ પૃથ્વી પર. 300 વર્ષ એટલે એટલો બધો લાંબો કાળ નથી, પણ એક પૂર્વ જેટલું, એક પૂર્વ એટલે પહેલા નંબરનું પૂર્વક, છેલ્લા નંબરનું પૂર્વ, સાંગોપાંગ ભણી ગયા એમ નહીં, પણ એક પૂર્વ જેટલું તેમનું જ્ઞાન હતું. અને એમણે જે સ્તવન રચ્યા છે એમાં નર્યો પૂરો દ્રવ્યાનું યોગ છે. સ્વભાવની મસ્તી એમના સ્તવનમાં બરાબરની કુસ્તી કરે છે. બીજું બધું જ આખો દ્રવ્યાનું યોગ જો પદ્ય રૂપે વાંચવો વિચારવો હોય તો દેવચંદ્રજી મહારાજના સ્તવન છે. એક એક સિદ્ધાંત વણી લીધા છે, અદ્ભુત છે. એમણે પણ સ્વભાવનો મહિમા જ ગાયો છે. વિભાવની પરિણતિને છાંડવાની, ત્યાગવાની વાતને સ્વભાવ પરિણતિ સમજવાની ને સ્વીકારવાની વાત કહી છે. સંગીતથી વાત કરો. સારે ગમ પધનિસા. સારે ગમ સારી એ સૃષ્ટિના બધા જ ગમ કે દુઃખ જે પદમાં નથી તે પદ જો કોઈ હોય તો શુદ્ધ આત્મપદ સ્વભાવને લીધે છે. સારે ગમ કહેતા તો સમજી જ ગયા આપ કે બધા જ સારે અને ગમ બધા દુઃખ, પછી પ ધ જે પદ ધારણ કરતું નથી, ની નહીં, તે પદ જો કોઈ હોય તો તે સ્વભાવ છે. એમાં સુખ જ છે. જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, 603 નંબરનો પત્ર છે ઘણું કરીને, એને નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બીજું કયું સુખ છે? આત્માનું સુખ. આત્માનું સુખ પણ આત્મા શું? તો કે દ્રવ્ય. પછી તો કે આત્માના શુદ્ધાત્મ દ્રવ્યનો જે સ્વભાવ છે, ધર્મ છે, લક્ષણ છે, એ પકડાઈ ગયું, એ વેદાઈ ગયું, એ ગુણમાં અનુભવી ગયા, પરિણમી ગયા, માટે તેનું સુખ વર્તે છે. હવે સ્વભાવની વાતમાં સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવ, અસ્તિત્વ, નિત્યત્વ વગેરે આપણને શીખવાડ્યું છે, ગોખાવ્યું છે કે આત્મા નિત્ય કે અનિત્ય. હમણાં કહી દેવાના છો બે છે, કારણ કે અપેક્ષાવાદ છે, સ્યાદવાદ એટલે બધું સાચું જ પડે, આપણું ખોટું પડે જ નહીં. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, એટલે બંને વાત આવી ગઈ. નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. છતાંય પેલું કોઈ પૂછે ત્યારે આત્મા અજર અમર અવિનાશી એટલે નિત્ય છે એમ જ આવે, કાંઈ વાંધો નહીં, એ જ ગોખવાનું છે. એ નિત્ય છે એ જ ગોખવાનું છે. અને એના સિવાયનો મારો પાડોશી છે, દુર્જન છે, કોઈ વાર સજ્જન થાય, બાકી દુર્જન જ વધારે, તો એનો મને સંગ રહ્યો છે. તો એ એટલે દેહ, દેહભાવ અને જડ બુદ્ધિ એ શું છે? એ અનિત્ય છે, એ ગોખાતું નથી. જો આત્માનું અસ્તિત્વ સમજમાં આવે, આત્માનું નિત્યત્વ સમજમાં આવે, એટલે કે સ્વીકારમાં આવે, અભિપ્રાયમાં આવે, તો આપણને સમાધિ સુખ કે સ્વભાવ સુખ થયા વિના રે ન રે, થાય જ. ગાંધીજી જેવા, ગાંધીજીને ડર્બનમાં પરમ કૃપાળુ દેવે પત્રમાં લખ્યું, એ મહાત્માને આ પરમાત્મા લખે છે કે અનિત્ય પદાર્થ પ્રત્યે જીવને મોહ બુદ્ધિ હોવાને લીધે એનું અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી.
છે તો ખરું એની પાસે. ગાંધીજીને કહે કે અસ્તિત્વ આત્માનું છે, નિત્યત્વ છે, એને કારણે અવ્યાબાદ સમાધિ સુખ છે, પણ એને કેમ ભાનમાં આવતું નથી? તો કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે. હવે આપણે પૂછવાનું છે કે આપણને અનિત્ય પદાર્થ પહેલા તો કયા, એ નિર્ણય કરવાનો છે. દેહને જ કયો, બીજા દેખીતા પૌદ્ગલિક આકર્ષણ વાળા જે કંઈ છે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, એ તો પછી, પણ પહેલો તો દેહ જ છે. તો કે કઈ વાંધો નહીં, ક્રમ ઉલટાવાની છૂટ. પેલા પર પદાર્થ, પર વ્યક્તિ, પર દ્રવ્ય, એના પ્રત્યેનો ભાવ કઈ ઓછો થાય છે, પછી પોતાના દેહ પર આવે. દેહ ભાવ તો છેલ્લે જ હશે. એટલે કેવી મજાની વાત મૂકે કે નિત્ય અનિત્યનું જ ભાન નથી. જો આટલું જ આપણને લક્ષ થઈ જાય તો આવી મજાની સમાધિ પામી જઈએ. હવે સ્વભાવ આ તો આપણે બુદ્ધિથી સ્વીકારીએ, શબ્દોથી વાત કરીએ. ભાવ ભાષણની વાત આવે, પરિણામવાની વાત આવે, ત્યારે શું? આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જોઈએ છીએ, આંખથી દેખાય છે આપણને, ત્યારે શું દેખાય? સીધી રીતે કહું કે સામાન્યપણે આપણે જોઈએ છીએ કે વ્યક્તિ છે, કે કોઈ જંતુ છે, કે પશુ પંખી છે, એટલું જ, જસ્ટ, બસ બીજું કાંઈ જ નહીં. કે માણસ ગયું, ભાઈ ગયા, કે બેન, એ પણ નહીં. જે હોય તે, કોઈક ગયું, કોઈક પસાર થયું. આ તો એમ થાય ચકલું હતું કે કબૂતર, તો ક્યાંય વિકલ્પ કરે. જે હોય તે, પણ કંઈક ગયું, આપણા પર નથી આવ્યું. તો આવી જે વાત છે કે પહેલી દ્રષ્ટિએ જે જોયું, સામાન્ય અવલોકન છે, એને જ્ઞાની ભગવંતે કહ્યું કે તને દર્શન થયું, કોઈ વસ્તુ જોઈ, દેખાણી, એ દર્શન ઉપયોગ. તે જ્યાં સુધી કાંઈ વિકાર વિભાવ કર્યો નહીં, ક્યાંય સુધી તે કાંઈ બીજો વિકલ્પ કર્યો નહીં, વિચાર કર્યો નહીં, ત્યાં સુધી, માત્ર ત્યાં સુધી તે દર્શન ઉપયોગ છે. આ સ્વભાવની જ વાત આગળ ચાલે છે. અને ત્યાર પછી તરત જ વિના વિલંબે, જાણે કે તત્ક્ષણ અથવા તો એકી સમયે જીવ વિકલ્પ કરતો જાય છે. આ આમ છે, આ તેમ છે, આ મળ્યા ન મળ્યા, વહેલું થયું, મોડું થયું, શુભ છે, અશુભ છે, ગમે નહીં, આવું શું પહેર્યું, આવું શું લાવ્યા, આમ શું થયું, થી માંડીને બધું જ, અથવા તો એકમાત્ર વ્યક્તિ કે વસ્તુ જોવાની બદલે બધું જ આગળ પાછળનો બધો ગ્રાસ્પ લઈ લીધો એઝ એ હોલ. તો એ વખતે શું થયું? તો કે જ્ઞાન ઉપયોગનું કામ છે, એણે વિકલ્પ કર્યા. ખરું? આમ છે, તેમ છે, શુભાશુભ પણ કર્યું, અને એને જ્ઞાની ભગવંતે વિકલ્પ કર્યા. વેદાંતની પરિભાષામાં મોટે ભાગે 95% સંકલ્પ શબ્દ આવે, જે સંકલ્પમાં સંકલ્પ અને વિકલ્પ બંનેનો સમાવેશ થઈ જાય છે. તો કે એ એને નજરમાં આવ્યું. જુઓ, બહુ જ સમજવા જેવી વાત છે. એણે જોયું, માત્ર જોયું, પછી જોયામાં બધું આવી જાય. અત્યારે જોયું કહીએ છીએ, પછી જાણ્યું, સાંભળ્યું, વિચાર્યું, બધું. અત્યારે માત્ર જોવાની વાત છે, કેમ કે દર્શનની વાત છે. ત્યાં સુધી એને કોઈ વિકલ્પ નથી. ત્યાં સુધી સામાન્ય સત્તા, મહાસત્તા એટલે કે દર્શન ઉપયોગ છે. જેવો વિકલ્પ કર્યો, એ જ્ઞાનનું કામ પણ છે વિકલ્પ કરવાનું. જ્ઞાન ગુણ કે જ્ઞાન ઉપયોગનું કામ જ છે કે વિકલ્પ કરે. પણ વિકલ્પ કરે ત્યાં સુધી એ ઠીક છે કે ચલો આ જોયું કે તે જોયું, પણ એમાં શુભાશુભ ભાવ કરે, રાગદ્વેષની પરિણતિ કરે, લાઇકિંગ ડિસલાઇકિંગ કરે, રુચિ અરુચિ કરે, અને એની વિગતમાં પૂરેપૂરો ઉતરી જાય. આમ ઢાળ ઉતરતો હોય એમ ઢળતો જ જાય નીચે. માંડ કંઈક સ્વભાવ જેવા શબ્દની વાત આવે ત્યાં નીચે ગબડી જાય. તો ખાણ લેવાની બદલે સુખની ખાણમાં જવાના બદલે દુઃખની ખીણમાં પડી જાય. ફરક આટલો જ છે. હવે કરવાનું શું આપણે? તો કે આ જે દર્શન ઉપયોગની સ્થિતિ છે, એટલે કે આપણે કંઈ પણ જોયું તો એક જ વસ્તુ જોઈ, એક જ જરાક જ જોયું, અને કોઈ પણ બીજી વસ્તુ ઉપર જઈએ તે પહેલા, એટલે શાસ્ત્રીય ભાષામાં કહું તો એક જ્ઞેય પર આવ્યા પછી બીજા જ્ઞેય પર જતા પહેલા, જ્ઞેય એટલે કાંઈ નહીં, આપણે જે કહ્યું ને ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ, જે વસ્તુ જોઈએ છે એની વાત છે. તો એક જ્ઞેય ઉપરથી બીજા જ્ઞેય પર જતા પહેલા વચ્ચે નિર્વિકલ્પ સ્થિતિ થાય એટલો અવકાશ છે. વચ્ચેની ક્ષણમાં નિર્વિકલ્પતા વેદાય, અનુભવાય, ભાવ ભાષણ થાય એટલો સમય છે, કેમ કે એક આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે. એક જ્ઞેયથી બીજા જ્ઞેય પર જતા પહેલા, ગ્રહણ કરતા પહેલાની જે સ્થિતિ છે, જે વચગાળાનો સમય છે, વચગાળાનો સમય બોલીએ તો બહુ લાંબુ લાગે આપણને, વચગાળાની સરકાર આવે ને એમ, આ વચલો સમય છે ને,
એમાં જો સ્થિતિ થઈ જાય તો ભગવાન કહે છે કે આજ સુધી નથી ભાસ્યું તને આત્માનું અસ્તિત્વ, તે અસ્તિત્વનું ભાન થાય છે, તે ભાવનું ભાષણ થાય છે. અને હરી ફરીને ધામધૂમ ને ધમાલ આત્માની યાદ છે કે બધું કરીને જગતની વિસ્મૃતિ કરવી, સતના ચરણમાં રહેવું, અનુભવનું અત્યંત કારણ તે જ્ઞાયકતા. અને એને સ્પષ્ટ વેદાઈ જાય છે, અનુભવાઈ જાય છે. સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એમાં અનુભવનું અત્યંત કારણ કયું હોય? કૃપાળુદેવના શબ્દો છે, અત્યંત કારણ તે જ્ઞાયકતા. અને તેમાં જીવ રહી જાય છે. કરવાનું આટલું જ, અને આવી રીતે અને આટલી જ વારમાં થઈ જાય એટલે પહેલું તો જીવને મનાતું નથી. અને વાત છે માન્યાની, પ્રભુ શ્રીજીના બોધમાં વારંવાર આવે કે તું માનતો નથી, પણ કરવાનું આટલું છે. કૃપાળુદેવ કે તું માનતો નથી. સત એક પ્રદેશ પણ અસમીપ નથી, તારી પાસે જ છે, પણ તને ખબર નથી પડતી કે લાગતું નથી. એ જ જીવનો મોહ છે. આ બધી વસ્તુ જે સાથે થવી જોઈએ ને એક સમયે, એ નથી થતી. જ્યારે ત્યાગ વૈરાગ્ય ઉપશમનું બળ હોય છે ત્યારે હું આત્મા છું ની જાગૃતિ, કે એ જાગૃતિ નથી અથવા જાગૃતિ છે તો એનો વિકલ્પ રહે છે. વિકલ્પ છે ત્યારે પાછું સત્પુરુષનું સ્મરણ નથી, મંત્ર સ્મરણ નથી, અથવા એ બધું છે તો વચ્ચે તરત જ આ બધું વિચારવાનો સમય આવે એ પહેલા તો એક ઓબ્જેક્ટથી બીજા ઓબ્જેક્ટ, એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ ગયા વિના એને ચાલતું જ નથી. જો ત્યાં એ સ્થિતિ કરી જાય તો ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી જ વખત, એટલો જ સમય આપણી પાસે માંગ્યો છે. એક સમય આપણને ન ગળે ઉતરે, ન સમજાય, ન દૃષ્ટિ તળે નીકળી જાય, ન નજરમાં આવે, પણ ભગવાન કે સેકન્ડ ક્ષણ નહીં, પણ ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર જાણે ઘડિયાળ ન હોય તેમ. એટલે કેટલી વાર આખા જીવનમાં અનંત કાળના પરિભ્રમણમાં એક જ વખત આ સમય માગ્યો છે કે તને તારા સ્વભાવનું ભાન થાય. તે અનંત કાળથી કર્મો બંધ કર્યા છે. એક સમય પણ તે વિરામ લીધો નથી, આરામ લીધો નથી. હું આપને ઠીક કહું છું, કારણ કે જ્ઞાની પુરુષો આપણને કહે છે અને મારે એમના બોધના બળથી કેવું છે, મારું ઘરનું નથી. અને આમ જુઓ તો આપણા ઘરની જ વાત છે, આપણા ઘરમાં જ જવાની વાત છે. ધરતીનો છેડો ઘર મફતમાં ઉડાડે પ્લેનમાં કે 7 દિવસ ને 7 રાત, કોણ જશે? ના પાડશે કે આપણે આપણા ઘરે સારા છીએ. મુસાફરીનો પણ થાક લાગે, સાવ સાચી વાત છે, મુસાફરીનો થાક જ લાગે, પણ જ્યાં અનાદિનો થાક ઉતારવાનો રસ્તો છે તે સ્વભાવ દશા, સ્વભાવનું ભાન, એમાં આવવામાં સમજવામાં ભલે થાક લાગે કદાચ, પણ આપણા ઘરની વાત છે. અને છેલ્લે ઘરે આવીએ ત્યારે હાશકારોને શાંતિ થાય છે. એ જ હાશકારોને શાંતિ આપણને ભગવાનને એટલી કરુણા છે કે હાથ સીધો રાખ. અવડાનું સવડું કરવું છે ત્યારે તો એને હથેળી કહે. ઊંધા હાથને કોઈ હથેળી કહે ખરા? નહીં. હથેળી કરે સીધી તો એને હથેળી, હાથ સીધો કરવાની વાત છે. તો અવડાનું સવડું કરે ને હથેળી પરથી હથેવાળો આવ્યો છે. તો આ હથેળી હસતા મલકવત કેવલી ભગવંત, સર્વજ્ઞ ભગવંત, એક પ્રદેશ, એક પરમાણુ, એક સમયની પરિણતિ, સમયની જાણી દેખી રહ્યા છે. અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. દરરોજ પ્રતિક્રમણમાં બોલીએ, શાસ્ત્રોનો અભ્યાસ ન કરીએ તો પ્રતિક્રમણમાં તો બોલીએ છીએ અને સાંભળીએ છીએ અને યાદ રાખ્યું છે. તો એવી કઈ આત્મિક સુખની લહેર છે એ તો વિચારો. તો કે આ આત્મિક સુખની લહેર છે કે પોતે છે તે જ છે. ત્યાં તો પછી મોક્ષ થઈ જાય એટલે સ્થિતિ કરીને બેસવાનું, વિરાજવાનું છે. પહેલો તો અહીંયા મોક્ષ છે. માટે કહ્યું કે મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. સ્વરૂપ સમજે છે, સ્વરૂપ સિદ્ધ કરે છે, એટલે મોક્ષ સમજાય છે. પછી ત્યાં સ્થિતિ કરવાની છે. એટલે હથેળી હસતા મલકવત જાણી દેખી રહેલા છે. ભગવંતને હાથમાં રહેલી વસ્તુ કે આમળું હોય એમ દેખાય છે, તો કે એ હથેળીની વાત છે. મોક્ષ હથેળીમાં છે. આ ભગવંતા કાળમાં કહી ગયો કે દુષ્મ કાળ છે, કડી કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ અડગ સ્થિરતાથી, શાંત ભાવથી ઉપાસના કરી જશો તો કલ્યાણનો યોગ આજે પણ છે, કલ્યાણનો માર્ગ આજે પણ ખુલ્લો છે. મોક્ષના દરવાજા બંધ નથી, સમ્યક દર્શન બંધ નથી, અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. આવું કોણ કહે? આવી ખુમારી ખાતરીના ઇન્જેક્શન શોટ્સ આપે કોણ? અને કયો પુરુષ કે ઉપાધિના યોગમાં રહેલો પુરુષ લખે છે? વિચાર તો કરો કે કેવી સમાધિ હશે એમના, કેવી સ્વસ્થતા હશે કે ત્યારે લખી શકે છે. અને આ ક્યાં ઉતરાણ થયું છે? આ પદનું અવતરણ ક્યાં થયું છે? ઉપાડ ક્યાં થયો છે? અહીંથી બહુ નજીકમાં નર્મદા મેન્શન નિર્વાણ સ્થળીમાં પદ લખાતું હશે. કેવા ઉત્કૃષ્ટ ભાવ હશે, કેવા પરમાણુ હશે, કેવી મનોદશા હશે.
આપણું મસ્તક ઝૂકી જાય, આમ દિલ દિમાગ કામ કરતા બંધ થઈ જાય એવી વાત છે. જોકે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ બધા પ્રતિબંધથી પર હોય છે ત્યારે થાય છે. નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે, આ વચન કૃપાળુદેવ લખે છે. નિર્ગ્રંથ થયો જે પુરુષ તે ક્ષેત્રને પણ કયા છેડે બાંધે, ત્યારે તો નિર્ગ્રંથ વચનામૃત જેમ કહીએ છીએ. એટલે આ બધી વાતમાં શું આવ્યું? દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. અને આ બંનેને નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ જેવા ધુરંધર આચાર્યો, જેમણે બૃહદ દ્રવ્ય સંગ્રહ લખ્યો, જે શ્રી ઈડરગીરી ઉપર કૃપાળુદેવે 7 મુનિઓને સરસ સમજાવ્યો, સંભળાવ્યો, સાર ગ્રહણ કરાવ્યો. એ કરતા પુરુષ અને પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકના રચયિતા બંનેમાં કોઈક શ્લોકમાં આ સાક્ષી પૂરેવી વાત છે કે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ વચ્ચે સ્થિતિ કરી શકાય છે, વચ્ચે ગેપ મળે છે, વચ્ચે અવકાશ છે. એક ક્ષણ પકડી લેવી કે ક્ષણમાં રહી જવું, તે જ મહાપુરુષાર્થ છે. સઘળું ભૂલી જવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે, એમ બ્રહ્મચારીજી લખે, પ્રભુશ્રીજી કે, કૃપાળુદેવે ગોખાવ્યું. સઘળું ભૂલી જવું અને પછી આપણે આપણું નામ થોડું ભૂલી જવાના, હું આત્મા છું એ થોડું ભૂલી જવાના. તો કે અસ્તિત્વના ભાનમાં આવ તો તને ત્યાં જ સ્વભાવનું ભાન છે. વાત તો આખી ઉપયોગ પર જ આવી છે. દૃષ્ટા એટલે કે જોનારો, દૃશ્ય એટલે જે જુએ છે તે, અને દર્શન એટલે જે જોવાની ક્રિયા થાય છે એ. તો દૃષ્ટા, દર્શન અને દૃશ્યની વચ્ચે જે દર્શન થાય છે તે સર્વોત્કૃષ્ટ છે. તેના જેવો કોઈ પરમ વસ્તુ નથી, પરમ તત્વ નથી. અને તે પરમ તત્વ કે પરમ દર્શન એટલે આત્મદર્શન, નિજને નિજનું ભાન, પોતાને પોતાના સ્વભાવનું દર્શન. સ્વભાવ પરિણતિ આત્મા નિજ સ્વરૂપનો કરતા છે. વિકલ્પ કરતા છે તો છે, કર્મ છે તો છે, એમાં આપણે જતા નથી. કરતા કર્મપણામાં અત્યારે જતા નથી. પણ કયું કરતા પણ આપણને માન્ય છે કે સહજે સ્વાભાવિકપણે જે થયા કરે છે તે કયું તો કે સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. અને સ્વભાવ સહજ જ છે, સ્વભાવ શુદ્ધ જ છે. માટે ભગવાન મંત્ર દઈ ગયો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. નિશ્ચયથી પણ ભક્તિ મૂકી, વ્યવહારથી ભક્તિ મૂકી, યોગથી ભક્તિ મૂકી, સમાધિથી મૂકી, નિર્વાણથી મૂકી. એક આટલા શબ્દમાં, મંત્રમાં 14 પૂર્વની વાત થઈ. આ પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે જેમ એ પ્રવચન સમુદ્ર 14 પૂર્વમાં સમાયા, ત્રિપદીમાં સમાયા. અને 14 પૂર્વનો સારાંશ નવકાર મંત્ર, તો 14 પૂર્વનો સારાંશ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઘણી કૃપા કરી છે. એક હાથ સીધો કરવાની વાત મૂકી છે. હવે હાથમાં આપ્યું છે પણ આપણે મુઠ્ઠી વાળીને રાખી છે. ખોલવી ન ખોલવી, વાપરવી ન વાપરવી, ખાવું ન ખાવું, પીવું ન પીવું, આપણી મરજી, આપણા હાથની વાત છે. હમણાં જે વાત થઈ તે દૃષ્ટા દર્શન, દ્રશ્યની વચ્ચે જે દર્શન તે આત્મદર્શન. શંકરાચાર્યજી જેવા એ પણ માન્ય કર્યું છે. એમણે ક્યાંક મૂક્યું છે કે આ જ વસ્તુ છે, આ જ અનુસંધાન છે, આ જ સ્વરૂપ અનુસંધાન છે. જ્યારે ઇતર જેને કહીએ છીએ એને પણ કહેવું પડે ત્યારે મસ્તક ઝૂકી જાય કે ખરેખર આ સ્વભાવની નિષ્ઠા વિના, સમ્યક દર્શનની નિષ્ઠા વિના જગતમાં કાંઈ નથી. 3 કાળમાં કાંઈ નથી, 3 લોકમાં કંઈ નથી. જુદા જુદા મોરા પહેરે, પોતાનું સેજ મેળવણ નાખે. બાકી તો સર્વજ્ઞ કથિત તત્વ, જીન પ્રરૂપિત તત્વ, કેવલી પ્રરૂપિત ધર્મ, આ કાળમાં વિતરાગ દેવ પ્રણીત તત્વ. કૃપાળુદેવે જે કહ્યું તે આપણને આપણી ભાષામાં આપણી રીતે સમજાય તેના જેવું કોઈ સાર છે નહીં. એ વચ્ચે જે સ્થિતિ થાય છે એને જ સ્વરૂપ સ્થિતિ કહી, એને જ યોગ ભૂમિકા કહ્યું, એને જ મોક્ષ કહ્યું. આજે એક શાસ્ત્ર અને શાસ્ત્રા પુરુષના વચન કહેવાનો આપણને સમય પણ નથી, જરૂર પણ નથી. એ બધાનો સાર કૃપાળુદેવે આ બધા શાસ્ત્રો વાંચીને આપણને નથી કહ્યું. આપણે તો પાના ફેરવ્યા હોય, નજરમાં આવી હોય ને કહેતા હોઈએ. કૃપાળુદેવે કેવી રીતે કીધું? ને વવાણિયાની સ્કૂલમાં આવું નહોતું ભણાવ્યું હતું. પણ પોતાની સ્કૂલ, શાળા, નિશાળ કોઈ જુદી જ હતી. એ આત્મવિદ્યા, આત્મજ્ઞાન લઈને આવેલા હતા. એ પુરુષની વાત છે. યુગ યુગથી સાધના કરતા હતા. યુગ યુગથી તો આપણે ફરીએ છીએ, ક્યાં નવું છે? એ જાજો ફેર છે. પણ એ પુરુષ સાધી ગયો, સિદ્ધ કરી ગયો, સિદ્ધિ બતાવી ગયા અને પછી કહેવાય છે. માળા એમને આપણે બોલવાની ટેવ હશે, કાંઈ વાંધો નહીં. પણ ઘણીવાર ઘણા ઘરે તો માળા કરતા જ હોય છે. ન ટેવ હોય તોય વાંધો નથી. નૌકારવાળી માળા જે કહેતા હોય ત્યાં 108 મણકા ખરું, એમાં મોટે ભાગે મોતી જ હોય.
બીજી કંઈ આવતી હોય તો ખબર નહીં, પણ લગભગ મોતીની માળા કયો ને, પહેરવાની મોતીની માળા નહીં, આભૂષણ ભૂલી જાજો, આ આત્માના ભૂષણની વાત છે. એ માળાના મોતીની વચ્ચે દોરો હોય. સોના ચાંદીના દોરાની પણ વાત નથી, મારે દોરો જ કેવું છે. આપના મનમાં જે દોરો હોય તે, મને તો દોરો એટલે સીધો સાધો દોરો દેખાય છે. બે મોતી વચ્ચે દોરો દેખાય, એક એક મોતીમાં પણ દોરો તો રહેલો જ છે ને. એક એક દોરા, આખા દોરામાં એક એક મોતી પરોવ્યું છે, એટલે પ્રત્યેક મોતી એ દોરામાંથી પસાર થયેલું છે, પરોવાયેલું છે. પણ બે મોતી છે જગ્યા કરો, શરૂઆતમાં નવી હોય તો ન હોય, પછી બહુ જગ્યા થઈ જાય, ત્યાંથી તૂટી જાય. તે જ વાત કેવી છે કે બે મોતી વચ્ચે જે જગ્યા છે, સળંગ પરોવાયેલો છે, પણ બે મોતી વચ્ચે જગ્યા થાય છે, બે મણકા વચ્ચે જગ્યા થાય છે, બે વિકલ્પ વચ્ચે જગ્યા છે. આપણી બુદ્ધિ વૃત્તિ એટલી સ્માર્ટ ને એક્સપર્ટાઇઝ ને ચતુરાઈનો કોઈ પાર નથી. એટલે આમ તેમ અમે તો સેજ જોયા, ત્યાં ઘર આખું જોવાઈ ગયું, ખબર પડી ગઈ, વ્યક્તિ મપાઈ ગઈ, આમ તે બહુ સારું. વ્યવહારની ચતુરાઈ પરમાર્થમાં પાછી પડે છે અને પરમાર્થની ચતુરાઈ વ્યવહારમાં પાછી પડે છે. આપણે પસંદ કરવાનું છે. જગતના રસ્તા જુદા છે, ભગતના રસ્તા જુદા છે. તો બે બુદ્ધિના વિકલ્પો વૃત્તિ વચ્ચે જે ગેપ છે, જે અવકાશ છે, એ જ મારે જોઈએ છે. અને એ જોઈએ છે તો એ લંબાવવાનો પુરુષાર્થ, જો એક વખત ભાન થયું તો એક ક્ષણને લંબાવવાનો પુરુષાર્થ, એ જ ઉપાસના જેને ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ હતી સંયમ યોગ ઘટિત. પછી સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ, પરમાર્થ સંયમ તને લાદે જ લાદે, ત્યાં જ તને પ્રાપ્તિ છે. ભગવાનને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવવું છે. શાસ્ત્રનું નામ પણ આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું. ગાથા પણ પેલી એ જ મૂકી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. ત્યાં સ્વરૂપ સમજવાથી શરૂઆત કરી, કેમ કે તે સ્વભાવના ભાનથી સમજાય છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. આ નિજ સ્વભાવનો અનુભવ થાય ત્યારે થાય. લક્ષ્ય બંધાઈ ગયો હશે, પ્રતીતિ રહેતી જ હશે તો વાર નથી. તો શેને વાર નથી? તો કે પોતાની બુદ્ધિ કે વૃત્તિ પેલા બે મણકાની વચ્ચેની જગ્યાની જેમ વારંવાર અથવા પહેલી વાર પરમાર્થમાં જ જતી રહેશે. વૃત્તિ વહે નિજ ભાવમાં જતી રહેશે. એટલે પરમાર્થે એને શું કહ્યું છે? સમકિત કહ્યું છે. એને સમ્યક દર્શન કીધું. જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જાણવાની વાત મૂકી. અને પછીની ગાથા તો આપ જાણો છો આગળ, કે એક વખત જો ભાન થયું તો ભગવાને કેવલ જ્ઞાનની વ્યાખ્યા વચનામૃતજીમાં જુદી જુદી રીતે બધી મૂકી અને છેલ્લે શું કહી દીધું? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. મૂકી દીધું. દેહ છતાં નિર્વાણ, સજીવનપણામાં મોક્ષ, દેહ છતાં વિદેહી દશા. જનક વિદેહી ઘણા થઈ ગયા, એમાં જનક વિદેહી પણ સુખદેવજીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે. કે આ તો બધી ખબર હતી, પણ ખબર હતી એ જ ભોપાડવું હતું. પ્રભુશ્રીજી કે અમે આટલું ત્યાગ્યું, તો કે શું ધૂળ ત્યાગ્યું? અને ત્યાં જ એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. કે પેલો તો એ જ ભાવે, અહો હું ભૂલી ગયો, હું બહુ ભૂલી ગયો, મેં જે કર્યું છે આજ સુધીનું કર્યું તે સઘળું અજ્ઞાન. પણ સામે સત્પુરુષ મળ્યા, ભગવાન મળ્યા, કૃપાદેવ મળ્યા, અને તરત જ પ્રતીતિ આવી કે સુખ તો અહીં છે, સુખી આ છે, આણે સ્વભાવ સુખ ચાખ્યું છે, આની પાસે જ્ઞાન છે, કહેવાતું જ્ઞાન નહીં, આત્મજ્ઞાનનો ધણી છે. આ પુરુષ, આ શ્રીમંતાઈ મારે જોઈએ. મેં જે કર્યું તે તો ગરીબડો છું, મેં લીધો સર્વસંગ પરિત્યાગ, પુરુષાર્થ કરું છું 5 વર્ષથી પણ નથી પામ્યો, ત્યાં ભગવાનથી પામું છું. એટલે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીના દર્શનથી પ્રતીતિ આવી ગઈ કે અહો આ સર્વજ્ઞ. હું સર્વજ્ઞ કેવડાવતો હતો, પણ આ સર્વજ્ઞ સમવસરણની શોભાથી નથી કહેતો, પણ પ્રભુ તમને સ્વરૂપની ઉપલબ્ધિ છે, પ્રાપ્તિ છે, દેખાઈ આવે છે, કહેવું પડતું નથી. નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક વચનામૃત તો પછી એમણે સાંભળ્યું, અને પછી પ્રતીતિ આવી, પછી લબ્ધિને, પછી ત્રિપદીને, પછી શાસ્ત્રો, પછી આચાર્ય ભગવંત, અને પછી આપણી પાસે બધું આવ્યું. પણ મૂળમાં તો કે શ્રી અરિહંત, શ્રી વિતરાગ પુરુષ, શ્રી તીર્થંકર દેવ, અને એક શુદ્ધ આત્મા થઈને બેઠેલા એમની દેશના.
એટલે કેટલી પ્રતીતિ કરાવે છે, છેક સુધીની પ્રતીતિ, છેક સુધીનો માર્ગ મૂકે. અને કોની પ્રતીતિ કરાવે છે? પોતે જે છે તેની જ કરાવે છે, બીજી તો કંઈ નથી, બારગામની નથી, બીજા વ્યક્તિની નથી. પોતાનું સ્વરૂપ ગોપવીને બેસે. પછી લખવું પડે ને કે મોક્ષ માર્ગ ભાખીએ છીએ અત્ર અગોપ્ય. હવે આત્મ સ્વભાવની પ્રાપ્તિની વાત કહેવાય કે નહીં ખબર નથી. સર્વજ્ઞના ખોળે બેસીને કાલું ઘેલું પણ બોલતા શીખે એવી આપણે અદાથી વાત કરી છે. ઉપયોગ રહિત હોય તો અત્યારે જેની ક્ષમા માગું છું. એમાં ભૂલ હોય તો સાંભળનાર છૂટી જાય, બોલનાર બંધાય, સારું એવું રખડે, એવું કરવું નથી. પણ ભગવાનના વચન છે, શાસ્ત્રા પુરુષના વચનની સાક્ષી છે. અને પછી કહેવાયું છે ધરતીકંપ થયો આજે ખરું વહેલી સવારે 5:08 લગભગ. અખબાર અહેવાલ આપણે ખબર નહીં, પણ જેણે અનુભવ્યો એને ખબર છે કે થયો જ થયો. તમારું વર્તમાનપત્ર ન કહે તો કાંઈ નહીં, ને અખબાર ન લખે તો કાંઈ નહીં, ને મેં અનુભવ્યો, મને ખબર છે. અને હવે અમને 18-20 મહિનામાં ધરતીકંપના આંચકાના સારા એવા અનુભવ છે, એટલે ખબર પડે છે કે ધરતીકંપ જ હતો કે ખાલી સેજ હલબલ થયું હતું. તો કે ના થયો હતો, નોંધ લેવી પડે એવો થયો હતો. પણ ઊંઘમાં જાય થોડુંક, કેમ કે સવારના થયો, પરોઢિયે થયો. અને આ કળિયુગમાં બેઠા છીએ ખરું. કળિયુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ. સતયુગમાં વ્યક્તિ ઊંઘતી હોય, પછી સતયુગ શા માટે કહેવાયું? એનું નામ લીધું નથી કે કહ્યું નથી ઉઠો કે જાગાડવાનું કે જે રીતે થતું હોય તે. આમ કહ્યું નથી કે સફાળો જાગીને તરત જ કામ કરવા માંડે, પ્રવૃત્તિ કરવા માંડે, ચાલતો થઈ જાય. આ સતયુગની વાત. પછી ત્રેતાયુગમાં શું કરે? એનાથી થોડુંક ઓછું છે, ઉતરતું છે કે ઉઠાડવો પડે, પછી ઊભો થઈ જાય, ધીમે ધીમે ચાલે. એમ કે આમ જરાક મૂડમાં આવતા વાર લાગે કેવું. પછી દ્વાપર યુગમાં શું થાય? તો કે થોડીક વધારે વાર લાગે ઉઠાડવામાં. પેલા બેસે, પછી વળી ઊભો થાય, પછી ઘણી વાર પેલા અલાર્મ ક્લોકમાં આવે ને સ્નૂઝ કે એવું કંઈક કહેવાય ખરું, પાછું શું હોય તો સૂઈ જાય, એવું કંઈક કરે. અને આ કળિયુગમાં શું કરે? તો કે ઊંઘ્યા જ કરે, ઉઠે તે જ બીજા. ભલે કળિયુગ હોય, ભલે આપણે ઉઠવું ન હોય, ઉઠીને જો ઉઠવું જુદું છે, જાગવું જુદું છે. ઉઠીને કામ એવા જ કરવાના હોય કે એના કરતા ઊંઘતા સારા હતા કે નહોતા ઉઠ્યા એ સારા. જો કે આ બાનાબાજી છે. તો એના કરતા ભગવંતે કહ્યું છે ઠાણાંગ સૂત્રમાં, મને લાગે ચૌભંગી આવે કે કેટલાક જીવ ઊંઘતા સારા, કેટલાક જાગતા સારા, કેટલાક જાગતા છતાં સૂતા સારા, કેટલાક સૂતા છતાં જાગતા સારા. એમ બધું જુદી જુદી રીતે હોય, પણ મૂળ વાત બેઠા થવાની છે, જાગી જવાની છે. એમ તો આપ કહેશો કે એ તો બેઠા થઈને અમે પ્રભુ સ્મરણ જ કરતા હતા પથારીમાં બેઠા બેઠા, પણ મૂળ આસન કયું રાખ્યું હતું, આધાર ક્યાં હતો, જગ્યા કઈ હતી? તો પથારી. પથાર અને પથારી. હવે આપણે વાત કરતા હતા આત્મ સ્વભાવની, કે આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે શું કરવું? તો પરમ કૃપાળુ દેવ આપણને બરાબર સમજે, નાળ પારખીને જ લખ્યું છે 825મો પત્ર. આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે સત્શ્રુત અને સત્સમાગમનો પરિચય કર્તવ્ય છે. બે સાધન બતાવ્યા, સત્શ્રુત સત્શાસ્ત્રો જે કયો તે, અને પછી સત્સમાગમ. પણ બંનેમાં સત શબ્દ મૂક્યો કે જ્યાંથી છૂટવાની વાતનો વાર્તાનો ભણકાર થાય એવું સત પ્રાપ્ત હોય તો સતને બતાવનાર સત જોઈએ. એ તો દેખીતી જ વાત છે ને કે અસતથી સતની પ્રાપ્તિ નથી. એટલે ત્યાં એમ મૂકી દીધું કે આટલો પરિચય કર્તવ્ય છે. પછી અંબાલાલભાઈને એક પત્રના જવાબના અનુસંધાનમાં મૂક્યું કે અમારે શું કરવું. આગલો પત્ર કંઈક આપણને મળી શક્યો નથી, પણ બહુ સુંદર હતો. એના જવાબમાં 432માં આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગ રૂપ સંગ છે. વિભાવથી છૂટી જવા માટે, વિભાવથી અનવકાશિત રહેવા માટે અને સ્વભાવમાં સ્થિતિ કરવાને અર્થે. સ્વભાવને જગ્યા આપો એમ છે તો ખરી જ,
જ, પણ વિભાવને કાઢી મૂકીએ એટલે અવકાશિત કરવાને અર્થે જો કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામી, જેને સત પ્રાપ્ત છે તેવા પુરુષનો નિષ્કામ ભક્તિ કે નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ, ત્યાંથી કોઈ અપેક્ષા અરમાન પૂરા કરવાના નથી. કામનાનો તો નાશ છે, વાસ છે. વાસના અને કામના બંને નિર્મૂળ છે, ઈચ્છાનો નાશ છે, ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલે પોતે પણ નિષ્પૃહ છે, સામેનો આત્મારામી પુરુષ પણ નિષ્પૃહ છે, તો આ વસ્તુ થાય છે. બાકી વાતમાં માલ નથી, બાકી સાર નથી. 6 પદનો પત્ર લગભગ ઘણા અને મુખપાઠ અને લગભગ રોજ બોલે. આ ક્યાં ભૂલ થાય છે એની વાત છે, અથવા શું કરવાથી પ્રાપ્તિ થાય એટલા માટે કહું છું કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. કૃપાળુદેવે લખેલા શબ્દશઃ વંચાયું છે કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. આપણને એમ થાય ને કે આટલું સહેલું છે, આટલું સીધું છે, સુગમ છે, તો બાજી બગડી છે ક્યાં? તો કે સર્વ વિભાવ પર્યાયમાં પોતે અધ્યાસ કર્યો છે. અધ્યાસ, અભ્યાસ નહીં, અધિઆસ. આસ એટલે બેસવું, અને અધ્યાસ એટલે આપણી જગ્યા નથી તો અધિકાર જમાવી દેવો, આસન પાથરી દેવું, બેસ જવું. આપણો નથી દેહ વગેરે ભાવ, બીજા પદાર્થો પર તે પર અને સ્વ તે સ, તોય આસન અડ્ડો જમાવ્યો અને એને પોતાના માન્યા, એમના અધ્યાસ. અભ્યાસ આત્માનો કરવો છે, પ્રાપ્ત કરવું છે તે અધ્યાત્મ, અને કર્યો છે અધ્યાસ. સેજ જ ફરક છે. તો કે માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ ગઈ છે, સજ્જડ થઈ ગયો છે, પણ બે જુદા છે એમ ખબર પડે છે. તો કે હા, પણ પોતે સ્પષ્ટ ભિન્ન છે. પોતાનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ એથી ભિન્ન છે, તો એને શું થઈ જાય? સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ અને પાછો અપરોક્ષ અનુભવ થાય છે. આ જુઓ, ભાષા તો જુઓ, શૈલી તો જુઓ. એકલું સ્પષ્ટ લખે, પ્રત્યક્ષ લખે ન ચાલે, ન ચાલે. તો કૃપાળુદેવ ન કહેવાય કે જીવ જાગે, વાંચે, બેક એન્ડ ફોર્થ જુએ કે કેમ આમ લખ્યું. અપરોક્ષ, પર અને અક્ષ. અક્ષ એટલે આત્મા પણ થાય, અક્ષ એટલે ઇન્દ્રિય પણ થાય. તો કે આ આત્મા કે આંખ એ એની સામે જ છે. આત્મા પોતાની સાથે છે એમ આત્મા પોતાની સામે છે. આત્મા નિત્ય પ્રત્યક્ષ આત્મસિદ્ધિજીમાં કહીએ છીએ, એનું નામ અપરોક્ષ. કે આત્મા પરોક્ષ નથી, આત્મા આડો અવડો નથી, આત્મા અમારી સાથે છે અને અમારી સામે છે. એટલે આપણી ભાષામાં હાથે માથે ને સાથે છે, તેને એમ કહેવાય કે અપરોક્ષ અનુભવ. આંખથી પણ જે પર નથી, એટલે જ્યાં જોવા જાય છે ત્યાં જ એને નિર્વિકલ્પતાનો લક્ષ થઈ જાય છે. જો એ બીજા વિકલ્પમાં જતો નથી, ફરી ફરી એ જ વાત છે, તો તેને ત્યાં જ અનુભવ થઈ જાય છે. એટલે અપરોક્ષ અનુભવ થઈ જાય છે. બીજા શાસ્ત્રોમાં એમ આવે કે અપરોક્ષ અનુભૂતિ. શંકરાચાર્યજીએ પણ લખ્યું અપરોક્ષ અનુભૂતિ, એટલે આત્મ અનુભૂતિ લખવાના બદલે એમ લખે અપરોક્ષ અનુભૂતિ. કેટલી કૃપા, કેટલી કરુણા. અને છેલ્લી વાત કહું આ અનુસંધાનમાં કે સ્વભાવ અને એની સાથે આપણે બોલીએ વિભાવ. વિભાવ એટલે કંઈ સ્વભાવથી વિરુદ્ધ છે? નથી. એનાથી જુદો ખરો, એના લક્ષણ ઘણા જુદા, પૂરેપૂરા જુદા, છતાં એનો વિરોધી નહીં કહેવાય. બહુ સમજવા જેવી વાત છે. શું કામ નહીં કહેવાય? કે સ્વભાવ છે તો વિભાવ થઈ શકે છે. સ્વભાવ તો છે જ, વિભાવને સ્વભાવનો આધાર થયો, સ્વભાવને કોઈનો આધાર નથી. પૃથ્વી ધરતી છે તો એના પર ચાલીએ છીએ. એવી રીતે સ્વભાવ છે તો વિભાવ થાય છે. એટલે કે વિભાવ, સ્વભાવનું ભાન હોય તો વિભાવ ન થાય. હા, વિભાવ પરિણતિ થાય છે તે સ્વભાવ વિના થઈ શકતી નથી. તો આ કઈ રીતે? તો હું આપને કહું કે જગ ને મગ આપણે કંઈ રાખ્યું, દરરોજ કીટલીમાંથી, જગમાંથી ધારો કે ચાય કોફી દૂધ પીતા હોય, રેડીએ છીએ, તો તે વખતે છલકાઈ જતું નથી. મોટે ભાગે કોઈને ઢોળાતું નથી, છલકાતું નથી. એની કેપેસિટી જે છે ત્યાં સુધી ભરીએ છીએ. તો જ્યાં સુધી મર્યાદાપૂર્વક, બીજા બધા સંયોગપૂર્વક અને કુશળતાપૂર્વક સંચાલન કરવામાં આવે છે, ત્યાં સુધી એ હલબલી જતું નથી, ઢોળાતું નથી. કોઈક ધક્કો મારે
કે કંઈ હલબલાવી દે તો ઢોળાઈ જવા સંભવ ખરો. આપણું ચિત્ત આડું અવડું કંઈ હોય, ઉતાવળ કરીએ તો ઢોળાઈ જાય, ક્યાંક ભટકાઈ જાય તો ઢોળાઈ જાય. આવું જ આમાં છે કે પોતે પેલામાં સ્થિરતા કરી જાય તો કોઈ હલબલાવી શકતું નથી, પણ આડાવડા ભાવમાં જાય છે, આડાવડા વિકલ્પ કરે છે એટલે વિભાવ પરભાવમાં જાય છે એટલે એને સ્થિરતા રહેતી નથી અને ખડભડી જાય છે. તો ફરીથી અનુસંધાનમાં વાત લઈશું. અત્યારે આટલી વાત કરીને પૂરું કરીએ. તો દોઢ ડાપણ કહીએ છીએ, એટલું જ કહેવું છે કે હોય માપસર હોય ત્યાં સુધી વાંધો નહીં, જ્ઞાનને ડાપણ પછી થોડુંક છલકાઈ જાય, ઓવરડોઝ થાય, આટલું જ કહેવું હતું, વધારે કંઈ કહેવું નથી, વધારે સમય આપનો લેવો પણ નથી. આત્મા સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદો. આ યુગમાં જે પ્રગટાવનારા યથાર્થ શુદ્ધાત્મ વિચારધારા, શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.